नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 ની અંદર ભરત પાઠ વિશે ભણીશું। ધોરણ 8 ની અંદર પાઠ નંબર 6 છે ભરત, એના વિશે આપણે જોઈશું। એના પહેલા આપણે શું આપેલું છે, પાઠ 5 પછી આપણને પુનરાવર્તન આપેલું છે। તો પુનરાવર્તન એ કયું આવે કે તમે આગળ જે પાઠ ભણી ગયા છો એનું એ પુનરાવર્તન છે તમારે જાતે કરવાનું રહેશે। અને જે પણ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો। તો આપણે પાઠ 6 છે ભરત, એના જે લેખક છે રાજા લક્ષ્મણ સિંહ, એના વિશે આપણે આગળ જોઈએ। 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा में भली भांति जानते थे। એટલે કે 1926 ની અંદર આગ્રામાં જન્મેલા રાજા લક્ષ્મણ સિંહ એના લેખક કોણ છે? તો રાજા લક્ષ્મણ સિંહ। लेखक कौन है? राजा लक्ष्मण सिंह। ये कई संस्कृत, हिंदी, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा, बधी ज भाषाओं जानकार हता। इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है। એટલે કે એમની ઘણી બધી એવી પુસ્તકો હતી જેનું અંગ્રેજી અને હિન્દીની અંદર ભાષાંતર થયું છે। कालिदास के अभिज्ञान, शाकुंतल, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार मिला था। જે કાલિદાસનું હતું અભિજ્ઞાન, શાકુંતલ, મેઘદૂત અને રઘુવંશ, એ બધાયનું અનુવાદ કરવામાં રાજા લક્ષ્મણસિંહને પુરસ્કાર પણ મળ્યો હતો। कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतल का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था। એટલે કે કાલિદાસનું લખેલું આ મૂળ નાટક છે અભિજ્ઞાન શાકુંતલ, એનું હિન્દીમાં અનુવાદ કોણે કર્યું હતું? રાજા લક્ષ્મણ સિંહને કર્યું હતું। પ્રસ્તુત પાઠ उसी नाटक का एक अंश है। આ પ્રસ્તુત પાઠ કયા નાટકનો અંશ છે? તો અભિજ્ઞાન શાકુંતલ નો એક આ અંશ છે। એના વિશે આપણે જોવાનું છે। આવા પ્રશ્ન આપણને પૂછાઈ શકાય છે કે પ્રસ્તુત ભરત છે એ પ્રસ્તુત જે પાઠ છે એની અંદર એ કયા નાટકમાંથી લેવામાં આવ્યું હતું? તો આપણે લખીશું કે અભિજ્ઞાન શાकुंतल। ऋषि कण्व के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा था। એટલે કે ઋષિ કાण्व के आश्रम के કાण्व ઋષિ હતા, એના આશ્રમની અંદર શકુંતલાનો પુત્ર હતો ભરત, એ સિંહ શાવક એટલે કે સિંહના બચ્ચાની સાથે રમી રહ્યું હતું। आश्रम में रहने वाली दो तपस्विनियों बालक को रोकने का प्रयत्न कर रही है। શું કરે છે કે આશ્રમમાં સિંહના બચ્ચા જોડે કોઈ રમે તો આ જે છે એ શકુંતલાનો જે પુત્ર છે સિંહના બચ્ચા જોડે રમી રહ્યો હતો। આશ્રમની અંદર રહેવા વાળી તપસ્વિનીઓ એટલે કે તપસ્વીઓ છે એ બાળકને રોકવા માટેનો પ્રયત્ન કરે છે। આપણને અહીંયા એક ચિત્ર બતાવવામાં જ આવ્યું છે, આપણે તમે જોઈ શકો છો। तो बालक ने रोकवानो प्रयत्न करे छे। राजा दुष्यंत छुप कर इस मनोहर दृश्य का आनंद ले रहे थे। राजा दुष्यंत छे ए शुं करे छे के एक बाजू छुपाईने एने आ दृश्यनो आनंद ले छे, आ दृश्य निहाळी रह्या होय छे। बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित हो, એટલે કે બાળક આવું જે એનું આકર્ષણ જોઈને એ દુષ્યંત છે એ એના तरफ आकर्षित થઈ જાય છે। उनसे रहा नहीं गया और वे बालक के पास पहुंच गए। એટલે કે એમનાથી આ દ્રશ્ય જોઈને રહેવાયું નહીં અને એ બાળકની પાસે જતા રહે છે। उसकी गोद में उठकर पास पहुंच गए, उसे गोद में उठाकर प्यार किया। એટલે કે એની ખોળામાં લઈને એને પ્રેમથી જોવે છે। वे सोचने लगे काश यह बालक मेरा पुत्र होता तो। શું કહે છે? काश आ मारो पुत्र होत तो। दोनों तपस्विनियों की बात से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है। એટલે કે दोनों બે તપસ્વિનીઓથી એમને જાણવા મળ્યું કે આ પુત્ર એ એમનો જ છે।
દુષ્યંતનો જ પુત્ર છે. યહ જાણકર વે ખુશી સે ઝૂમ ઉઠે, એટલે આ જાણીને એ ખુશીથી ઝૂમી ઉઠે છે. પાત્ર અહીંયા આપણને કયા કયા આપેલા છે? બાલક છે, એનું નામ ભરત છે, બાલક ભરત, તપસ્વીની પહેલી, રાજા દુષ્યંત और તપસ્વીની દૂસરી. એટલે કે અહીંયા આપણને આ પાત્રો બતાવવામાં આવે છે. એમાં આપણે આગળ જોઈએ. દ્રશ્ય છે, एक बालक सिंह के बच्चे से को घसीटते हुए लाता है और दो तपस्विनियों उसे रोकती हुई आती है. तपस्वी એટલે કે તપ કરને, તપસ્વીની એટલે કે તપ કરને વાલી સ્ત્રી, और તપસ્વી એટલે કે તપ કરને વાલા પુરુષ. એટલે અહીંયા એક બાળક સિંહનું બચ્ચાને ઘસેડીને લાવે છે, और दो तपस्विनियों એટલે કે બે તપસ્વિનીઓ છે જે તપ કરને વાલી સ્ત્રી છે એને રોકે છે. राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे थे. ओट એટલે કે आड़ यानी कि पीछे का भाग. राजा दुष्यंत છે એને ઝાડની પાછળથી એને જોઈ રહ્યા છે. તો બાલક, अरे सिंह तू अपना मुख खोल, मैं तेरे दांत गिनता हूं. બાળક શું કહે છે? અરે સિંહ, તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. તો પહેલી તપસ્વીની શું કહે છે? એ હઠીલે બાલક, તું वन में इन पशुओं को क्यों सताता है. એટલે તપસ્વીની શું કહે છે? પહેલી તપસ્વીની, એ હઠીલા બાળક એટલે કે એ જિદ્દી બાળક, તું આ પશુઓને શા માટે સતાવે છે? हम तो इन पशुओं को बाल बच्चों के સમાન રખતે હે. એટલે કે અમે તો આ પશુઓને બાળ બચ્ચાની સમાન એટલે બાળકોની જેમ રાખી છે. તેરા સાહસ બઢતા હી જાતા, એટલે કે તારું સાહસ વધતું જ જાય છે. તેરા નામ ઋષિઓને સર્વદમન રખા હે. એટલે કે સર્વદમન એટલે કે सबका दमन करने वाला. दुष्यंत पुत्र भरत का नाम, દુષ્યંત તો પુત્ર છે ભરત, એનું નામ શું હતું? સર્વદમન હતું. એટલે કે सबका दमन करने वाला. इसलिए એટલે કે એટલા માટે તારું નામ સર્વદમન રાખ્યું છે. સો તો ઠીક હી હે, કે તો ઠીક જ છે. દુષ્યંત ઉસી બાતે સુનકર સ્વયં સે, એટલે કે એની વાતો સાંભળીને પોતાની જાતે કહે છે. આહા क्या दृश्य है, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा ही जाता है. એટલે કે એનું શું કારણ છે કે આનો બાળક પ્રત્યેનો પ્રેમ મારાથી ઉમળા એટલે કે વધતો જ જાય છે. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो સિંહની તુજ પર દોડેગી. શું કહે છે? બીજી તપસ્વીની છે, બે તપસ્વીની છે. તો એ શું કહે છે કે તું આ બચ્ચાને છોડીશ નહીં તો સિંહની એટલે કે એની માતા છે તારા ઉપર સિંહની તુજ પર દોડેગી એટલે કે તારા પાછળ દોડશે. बालक मुस्कुराकर, ठीक है तो सिंहनी का मुझे ऐसा ही डर है, मुझे चिढ़ाता है. એટલે શું કહે છે? કઈ વાંધો નહીં, હસીને શું કહે છે? ઠીક છે, સિંહની કા મુझे ऐसा डर नहीं है, मुंह चिढ़ाता है એટલે કે મૂળ ચડાવે છે. દુષ્યંત આશ્ચર્ય છે, એટલે દુષ્યંત આશ્ચર્યચકિત થઈ જાય છે. यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. तेजस्वी એટલે કે પરાક્રમી વીરનો પુત્ર હશે. इसका मुख अग्नि के समान दमक रहा है, એટલે કે આનું મોઢું છે એ અગ્નિની સમાન ચમકી રહ્યું છે. પહેલી તપસ્વી, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी. પહેલી તપસ્વીની શું કહે છે કે તું સિંહના બચ્ચાને છોડી દે, હું તને રમકડું લઈ આપીશ. બાલક હાથ પસાલ કર. શું કહે છે? હાથ પછાડીને. પહેલે ખિલોને તો દે દો, લાઓ કહા હે. એટલે કે શું કહે છે? પહેલા મને રમકડા તો આપી દો, કે લાઓ ક્યાં છે? દુષ્યંત दूर से बालक की हथेली को देखकर स्वयं से, એટલે કે દૂરથી બાળકની હથેળીને જોઈને એ પોતાની જાતને વાત કરે છે. इसके हाथ में तो चक्रवर्तियों के लक्षण है, એટલે કે એના હાથમાં તો ચક્રવર્તી એટલે કે સમુદ્ર તક की पृथ्वी को
समुद्र तक की पृथ्वी पर को जीताने वाला सम्राट એટલે કે સમુદ્રથી પૃથ્વી પર જીતવા વાળા સમ્રાટના એના હાથના લક્ષણો છે. ઉંગલીઓ પર કેસા અદ્ભુત જાલ હે એટલે કે આંગળીઓ પર કેવું સરસ જાલ છે, જાળી છે. और हथेलियों की शोभा प्राप्त कमल को भी लज्जित कर रही है એટલે કે હથેળીઓની એની એવી શોભા છે કે કમળને પણ લજ્જિત કરી રહી છે. दूसरी तपस्विनी, हे सखी सुव्रता, यह बातों से न मानेगा એટલે કે સખીને કહે છે કે આ વાતોથી માનશે નહીં. जा मेरी कुटियों में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है उसे ले आ એટલે કે જા મારી કુટી એટલે કે મારી ઝૂંપડીની અંદર, કુટી એટલે કે ઝોપડીની અંદર ઋષિ કુમારને ખેલને એટલે કે રમવા માટે એક માટીનો મોર બનાવ્યો છે, એને લઈને આવ. પહેલી તપસ્વીની, મેં અભી लिए आती हूँ और जाती એટલે પહેલી તપસ્વીની એમ કહે છે કે હું લઈને આવું છું અને એમ કરીને જાય છે. बालक तब तक मैं इसी सी के बच्चे के साथ खेलूंगा, ત્યાર સુધી હું આ સીના બાળક સાથે રમીશ. यह कहकर તપસ્વીની की ओर देखकर हंसता है એટલે આવું કહીને તપસ્વીની સામે જોઈને હસવા લાગે છે. દુષ્યંત, आप એટલે કે પોતાની જાતને કહે છે, इस सुंदर बालक से खेलने का मेरा मन कैसा ललचाया है એટલે કે આ બાળક સુંદર બાળકની જોડે રમવા માટેનું મારું મન કેવું લલચાઈ રહ્યું છે. આ ભરકર એટલે કે મનની અંદર આ ભરકર. धन्य है वे पुरुष जो अपने पुत्रों को गोद में लेकर उन्हें अंग की धूली से अपने गोद મેલી करते हैं. ધૂલી એટલે કે મીઠી એટલે કે ધન્ય છે એવો धन्य है वो मनुष्य એટલે કે મનુષ્યને ધન્ય છે જો अपने पुत्रों को गोद में लेकर એટલે કે પુત્રને ગોદમાં ખોળામાં લઈને પોતાનું અંગ ધૂલી યાની કે માટીથી अपनी गोद મેલી એટલે કે પોતાનો ખોળો મેલો કરે છે. और पुत्रों के मुख का अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते हैं और तुतले वचन पर बोलते हैं. શું કહે છે? ઉજ્જવલ યાની કે ચમકતે દાંત એટલે કે અને આ પુત્રના મુખના અકારણ, બાળક કેવું અકારણ, એને કોઈ કારણની જરૂર હોતી નથી, અકારણ હસી, ઉજ્જવલ એટલે કે ચમકતા હોય એવા દાંતની શોભા દેખાવીને. તુતલે વચન એટલે કે તુતલી ભાષામાં બોલે ગયે શબ્દ, નાના બાળકો હોય છે કેવી તોતલી ભાષામાં બોલે છે એટલે કે ધન્ય છે એવો પુરુષ કે જેને પોતાના બાળકને ખોળામાં બેસાડીને પોતાની ગોદ મેલી એટલે કે પોતાનો ખોળો મેલો કરે છે અને એમનું અકારણ હસી જોઈને અને એમના ઉજ્જવલ એટલે કે ઉજ્જવલ એટલે કે ચમકતા હોય એવા દાંત, સ્વચ્છ દાંતની શોભા અને તોતલી વચન એટલે કે તોતડાપણાનો તોતલી વચન એટલે કે તોતડી ભાષામાં બોલી એમનો એ બોલે છે. दूसरी तपस्विनी, क्यों रे ढीठ તું મેરી બાત કાન નહીં ધરતા એટલે કે ક્યો તું શા માટે મારી વાતો કાનમાં સાંભળતો નથી. ઇધર ઉધર इधर उधर देख कर એટલે આમ ને તેમ જોવે છે. કોઈ ઋષિ કુમાર યહાં હે એટલે કે કોઈ ऋषि कुमार અહીંયા છે. दुष्यंत को देख कर એટલે दुष्यंत ने જોઈને. हे महात्मा, तुम आओ और कृपा करके इस बलि बालक के हाथों से सी के बच्चे को छुड़ाओ. શું કહે છે? બલિ એટલે કે હે મહાત્મા, તમે અહીંયા આવો અને કૃપા કરો અને બલિ એટલે કે બહાદુર બાળકના હાથમાંથી સિંહના બચ્ચાને છોડાવો. દુષ્યંત, અચ્છા બાલક કે પાસ જાકર હંસકર એટલે બાળકની પાસે જઈને હસવા લાગે છે. हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है? हे ऋषि कुमार, તમે તપોવનની વિરુદ્ધ આચરણ એટલે વ્યવહાર કેમ શીખ્યો છે? આવો વ્યવહાર શા માટે શીખ્યો છે? जिससे तुम कुल की लाज तुम्हारे कुल की लाज जाती એટલે કે જેનાથી તમારા કુળની લાજ જાય છે. यह तो कोई अच्छी बात नहीं है એટલે કે આ કોઈ સારી વાત
નથી. बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया. ત્યારે શું કહે છે? બાળક છે સિંહના બચ્ચાને છોડી દે છે. दूसरी तपस्विनी. हे बड़भागी यह ऋषि कुमार नहीं है. हे बड़भागी શું કહે છે કે હે બड़भागी बड़े भाग्य वाला એટલે કે હે बड़भागी बड़े भाग्य वाला ऋषि कुमार नहीं है. दुष्यंत सत्य है उसे उसके काम ही ऐसे साहस के है यह ऋषि कुमार नहीं जान पड़ता. એટલે કે એના કાર્ય જેવા છે મોટા છે એ ऋषि कुमार હોય એવું લાગતું નથી. परंतु मेरे तपोवन में वास देख इसे ऋषि पुत्र जाना है. એટલે કે મારા તપોવનની અંદર મારા વનની અંદર મેં અહીંયા વસતો ઋષિ પુત્ર માન્યો છે. बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं છે. શું કરે છે દુષ્યંત? તેની બાળકની હથેળી પોતાના હાથમાં લઈને इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है जो किसी बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा. શું કહે છે દુષ્યંત? આનો હાથ મારા હાથની અંદર અડવાથી મને જે સુખ પ્રાપ્ત થયું હશે જો બળભાગી એટલે કે बहुत अच्छा भाग्यवाला बड़भागी એટલે કે बड़े भाग्यवाला यह बड़े भाग्यवाला का बेटा है उसे એટલે કે જેનું આ પુત્ર છે એને કેટલો આનંદ થતો હશે. दूसरी तपस्विनी. दोनों की ओर देखकर बड़े अचंभे की बात એટલે કે બંનેની સામે જોઈને અચંબે એટલે કે આશ્ચર્ય અથવા વિસ્મયની સાથે. दुष्यंत तुम्हें क्या अचंबा हुआ એટલે કે તમને કઈ આશ્ચર્ય થાય છે. दूसरी तपस्विनी. इसीलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है એટલે કે આ બાળક અને તમારી सूरत એટલે કે ચહેરો શકલ એ બંનેને મળતો છે. और तुम्हें जाने बिना इसने तुम्हारी बात मान ली એટલે કે આનો ચહેરો તમારાથી એટલો મળે છે અને તમને જાણ્યા पहचान्या वगर एने आ तमारी बात सांभળી લીધી. दुष्यंत. बच्चे को गोद में उठाकर दुष्यंत શું કરે છે? બાળકને ખોળામાં ઉઠાવે છે. हे तपस्विनी जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है એટલે કે હે શું કહે છે કે હે તપસ્વિની આ પુત્ર ऋषि कुमार नहीं है तो आ ऋषि कुमार નથી તો આ કયા વંશનો પુત્ર છે? કયો વંશનો છે? તો दूसरी तपस्विनी यह पुरुवंशी है. શું કહે છે કે यह पुरुवंशी है. पुरु नाम के राजा के कुल का. શું કહેવાય? पुरुवंशी એટલે કે पुरु वंश के राजा के कुल का. તો રાજા दुष्यंत કોણ હતા? એ पुरुवंशी હતા. दुष्यंत स्वयं છે इसलिए इसकी सूरत मुझसे मिलती है. दुष्यंत શું કહે છે? એટલા માટે આની सूरत આનો ચહેરો મારાથી મળે છે. बच्चे को गोद से उतार कर જે બાળક છે એને ખોળામાં લીધેલું હોય છે એને નીચે ઉતારી. પુરુવંશીય में तो यह रीति तो निश्चित है એટલે કે પુરુવંશીઓની અંદર આ રીત તો નિશ્ચિત જ છે कि युवा अवस्था में वो महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था पर अपने वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. એટલે કે यह रीति युवा अवस्थाની અંદર એ શું કરે છે? મહેલોમાં રહે છે અને પૃથ્વીની રક્ષા અને પાલન કરે છે અને વૃદ્ધાવસ્થામાં એટલે કે बुढ़ापा आने पर वह जितेंद्रियों એટલે કે इंद्रियों को जीतने वाले तपस्वियों के आश्रम में रहकर वह वृक्ष के नीचे कुटी એટલે કે झोपड़ी बनावीने रहे छे. देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा એટલે કે निडर અને असाधारण बालक मनुष्यનો पुत्र आ किस प्रकार केवा प्रकारनो हशे. तो विद्यार्थी मित्रों હવે આપણે ભાગ 2 માં આગળ મળીશું. જય ગણેશ વિદ્યાર્થી મિત્રો.